આજે વિશ્વ પ્લાન્ટ મિલ્ક દિવસ છે। ઓટ્સ, સોયા, બદામ, ચોખા અને નાળિયેર દૂધના સ્વાસ્થ્ય લાભો શોધો। તે પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર છે। ચાલો આપણી પૃથ્વી માટે એક સ્વસ્થ પસંદગી કરીએ। નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં સૌનું સ્વાગત છે। આજે આપણે કોઈ સામાન્ય વિષય પર વાત નથી કરવાના, પણ એક એવા ટ્રેન્ડ વિશે ચર્ચા કરીશું જે આપણા રોજિંદા આહાર, સ્વાસ્થ્ય અને આપણા ગ્રહના ભવિષ્ય સાથે પણ સીધો જોડાયેલો છે। આપણે વાત કરી રહ્યા છીએ પ્લાન્ટ મિલ્ક એટલે કે વનસ્પતિજન્ય દૂધના વિકલ્પોની। આ એક્સપ્લેનરમાં આપણે તેના મૂળ, તેમાં છુપાયેલા પોષક તત્વો અને પર્યાવરણ પર તેની શું અસર પડે છે તે બધું જ ડીકોડ કરીશું। તો ચાલો જરાય મોડું કર્યા વગર શરૂ કરીએ। હવે સ્ક્રીન પર આ નંબર 22 દેખાય છે ખરું ને? કદાચ પ્રશ્ન થાય કે આ આંકડામાં એવું તે શું ખાસ છે? વેલ, ફૂડ ડાયવર્સિટી અને પર્યાવરણની દુનિયામાં 22 ઓગસ્ટની તારીખ બહુ જ મોટું મહત્વ ધરાવે છે। આ એ દિવસ છે જે આપણને દરરોજ સવારે પીવાતા પીણા વિશે થોડું રોકાઈને નવેસરથી વિચારવા માટે પ્રેરે છે। વિભાગ 1 વિશ્વ પ્લાન્ટ મિલ્ક દિવસ। વર્ષ 2017થી આ દિવસની શરૂઆત થઈ હતી અને તેનો મુખ્ય હેતુ બસ એક જ છે, દુનિયાભરમાં છોડમાંથી બનતા આ દૂધના વિકલ્પો વિશે લોકોમાં સાચી જાગૃતિ લાવવી। વિભાગ 2 પ્લાન્ટ મિલ્ક શું છે? ચાલો ડેરી દૂધના આ વૈકલ્પિક વિશે થોડુંક બેઝિક સમજી લઈએ। તો સરળ ભાષામાં કહીએ તો પ્લાન્ટ મિલ્ક એટલે સંપૂર્ણપણે વનસ્પતિ કે છોડ આધારિત સામગ્રીમાંથી તૈયાર થતું પીણું। તેમાં પ્રાણીઓમાંથી મળતા ડેરી દૂધનો એક અંશ પણ નથી હોતો। તે 100% પ્લાન્ટ બેઝડ છે, એટલે તે ગાય કે ભેંસના દૂધનું એક સીધો અને લોકપ્રિય વિકલ્પ બની ગયું છે। અને હા, બજારમાં અત્યારે ઓપ્શન્સની કોઈ કમી નથી। સોયા, ઓટ્સ, બદામ, ચોખા અને નાળિયેરનું દૂધ, આ બધા ખૂબ જ સામાન્ય અને લોકપ્રિય પ્રકારો છે। પણ અહીં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? દરેક પીણું અલગ અલગ છોડમાંથી બને છે, એટલે સ્વાભાવિક છે કે દરેકનો સ્વાદ અને પોષણ પણ એકબીજાથી સાવ જ અલગ હોવાના। એટલે કે ઓટ્સ મિલ્ક અને બદામના મિલ્કને આપણે એક ત્રાજવે ન તોલી શકીએ, બરાબર ને? વિભાગ 3 પોષણ અને લેબલ્સ। ચાલો હવે આ પીણામાં રહેલા પોષક તત્વોના ગણિતને થોડું સમજીએ। અહીં આપણે બે વસ્તુઓ વચ્ચેનો તફાવત બરાબર સમજવો પડશે। એક છે મૂળભૂત પોષક તત્વો, દાખલા તરીકે પ્રોટીન। આની માત્રા સંપૂર્ણપણે એના પર નિર્ભર છે કે દૂધ કયા છોડમાંથી બન્યું છે। જેમ કે સોયા મિલ્કમાં કુદરતી રીતે જ પ્રોટીન વધારે હોય છે। અને બીજી તરફ છે ઉમેરાયેલા પોષક તત્વો। ગાયના દૂધ જેવું જ પોષણ આપવા માટે કંપનીઓ તેમાં 12થી કેલ્શિયમ, વિટામિન ડી અને B12 ઉમેરે છે। આ નાનો પણ ખૂબ જ અગત્યનો તફાવત છે જે આપણે ધ્યાનમાં રાખવો જ જોઈએ। આ બધું જાણ્યા પછી સૌથી મોટો ટેકઅવે શું છે? એ જ કે કોઈ પણ પેકેટ ખરીદતા પહેલા તેનું લેબલ અચૂક વાંચવું, કારણ કે દરેક બ્રાન્ડની રેસિપી અલગ હોય છે, તેમાં પોષણનું પ્રમાણ પણ અલગ હોય છે। આપણે આપણા શરીરમાં શું નાખી રહ્યા છીએ તે જાણવાનો આ જ એક માત્ર સચોટ રસ્તો છે। વિભાગ 4 પર્યાવરણીય અસર। હવે જોઈએ કે આ પસંદગીઓ આપણા ગ્રહને કેવી રીતે અસર કરે છે। જુઓ, જો આપણે ડેટા પર નજર કરીએ ને તો ગાયના દૂધ અને સામાન્ય પ્લાન્ટ મિલ્ક વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ દેખાય છે। ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન અને જમીનના વપરાશની વાત કરીએ તો પ્લાન્ટ મિલ્ક પર્યાવરણને ઘણું ઓછું નુકસાન પહોંચાડે છે। પાણીના ઉપયોગના મામલે પણ સામાન્ય રીતે તે આગળ છે। આ કોઈનો પક્ષ લેવાની વાત નથી, પણ આ નક્કર આંકડાઓ સમજાવે છે કે શા માટે આજે ઘણા લોકો પર્યાવરણ બચાવવા આ વિકલ્પો અપનાવી રહ્યા છે। પણ ઊભા રહો, અહીં એક બહુ જ મોટો ટ્વિસ્ટ છે। દરેક પ્લાન્ટ મિલ્ક પર્યાવરણ માટે એકદમ પરફેક્ટ નથી હોતું। દાખલા તરીકે બદામનું દૂધ। રિસર્ચ એવું કહે છે કે બદામ ઉગાડવામાં અને તેમાંથી દૂધ બનાવવામાં અધ્ધદ પાણી વપરાય છે। એટલે જો પર્યાવરણની ચિંતા હોય તો આ એક એવી ઝીણવટભરી માહિતી છે જે ધ્યાનમાં લેવી જ જોઈએ। વિભાગ 5 સમજદારીપૂર્વક પસંદગી કરો। તો હવે આ બધી માહિતીનો આપણે ઉપયોગ કેવી રીતે કરીશું? એક વાત હું અહીં ખાસ સ્પષ્ટ કરવા માંગીશ। આજના એક્સપ્લેનરનો કે વિશ્વ પ્લાન્ટ મિલ્ક દિવસનો હેતુ તમને કોઈ ચોક્કસ પ્રોડક્ટ ખરીદવા મજબૂર કરવાનો બિલકુલ નથી। ન તો આપણે એવું કહી રહ્યા છીએ કે કોઈ એક દૂધ બધા માટે બેસ્ટ છે। આપણો ધ્યેય માત્ર ને માત્ર સાચી વૈજ્ઞાનિક માહિતી આપવાનો છે, જેથી ગ્રાહક તરીકે આપણે જાતે સાચો નિર્ણય લઈ શકીએ। આખરે કયો વિકલ્પ સૌથી સાચો છે તેનો જવાબ દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે। તે સંપૂર્ણપણે વ્યક્તિની ઉંમર, શરીરની પોષણની જરૂરિયાત, સ્વાદની પસંદગી અને હા, પર્યાવરણ પ્રત્યેની વ્યક્તિગત પ્રાથમિકતાઓ પર આધાર રાખે છે। એક સ્પોર્ટ્સ પર્સનની જરૂરિયાત અને કોઈ વૃદ્ધ વ્યક્તિની ડાયટ સાવ અલગ જ હોવાની ને। અને એટલે જ આખી ચર્ચાનો નિચોડ આ એક જ વાક્યમાં છુપાયેલો છે। પોષણને સમજો,
પર્યાવરણને સાચવો અને સમજદારીપૂર્વક પસંદગી કરો. આ ખાલી એક વાક્ય નથી, પણ આપણા ખોરાક, આપણા શરીર અને આ સુંદર પૃથ્વી વચ્ચેના અદૃશ્ય સંબંધને સમજવાનો એક મંત્ર છે. તો આજે આ એક્સપ્લેનરમાંથી આટલી માહિતી મેળવ્યા પછી શું ભવિષ્યમાં કોઈ નવું પીણું પસંદ કરતી વખતે તેના લેબલ પર એક નજર અચૂક નાખવામાં આવશે? બસ આ જ વિચારવા જેવા પ્રશ્ન સાથે આપણે આજનું આ એક્સપ્લેનર અહીં પૂર્ણ કરીએ છીએ. આ ચર્ચામાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.